નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. હું પ્રવીણ બાંભણિયા. આજે આપણે ભૌતિક વિજ્ઞાન ધોરણ 11માં ભૌતિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 1 ભૌતિક જગત ની અંદર અગાઉના આપણે લેક્ચરોની અંદર મૂળભૂત જે બળો હતા આ બળોની વાત કરતા હતા મિત્રો. એમાં આપણે 3 બળોની વાત છે એ કરી. એમાં સૌથી પહેલા ગુરુત્વાકર્ષી બળ, બીજા નંબર ઉપર હતું વિદ્યુત ચુંબકીય બળ અને ત્રીજું હતું સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ અથવા એને બીજી ભાષામાં પ્રબળ ન્યુક્લિયર બળ પણ કહેવામાં આવે છે. અને આજે આપણે ચોથું જે બળ છે એ બળ સમજીએ તો આ બળ છે એને આપણે વીક અથવા નિર્બળ ન્યુક્લિયર બળ. ઓકે, આ બળો અંગેની આપણે વિસ્તૃત માહિતી 12મા ધોરણની અંદર પણ આવે છે મિત્રો, એટલે ત્યારે પણ આપણે ફરી જોશું. તો આપણે સમજૂતી મેળવીએ કે વીક ન્યુક્લિયર બળ છે શું. તો મિત્રો, જ્યારે કોઈ પણ પરમાણુનું ન્યુક્લિયસ હોય અને એ ન્યુક્લિયસમાંથી જો કોઈ બીટા કણનું ઉત્સર્જન થાય. હવે બીટા કણ શું છે મિત્રો? તો કે આ એક પ્રકારના રેડિયો એક્ટિવ વિકિરણો કે કણ છે જે હંમેશા તત્વોમાંથી છૂટા પડતા હોય અને મુક્ત થતા હોય. એટલે એવા કણોને આલ્ફા છે, બીટા છે, ગામા છે વગેરે આપણે નામ આપી શકીએ. ઓકે, એમાંથી બીટા કણ છે એ ખરેખર ઇલેક્ટ્રોન છે. ઓકે, એને -1 E0 વડે દર્શાવવામાં આવે. પણ આ વિસ્તૃત માહિતી આપણે જોશું. તો આપણે જોઈએ કે ન્યુક્લિયસ માંથી બીટા કણનું ઉત્સર્જન થાય ત્યારે તેમાં ઉદ્ભવતા બળને વીક અથવા તો નિર્બળ ન્યુક્લિયર બળ કહે છે. ઓકે મિત્રો, આ બીટા કણ જે છે એ કેવી રીતે ઉત્સર્જન થાય? તો આપણે સામાન્ય રીતે કોઈ પણ પરમાણુ હોય તો એ પરમાણુ કંઈક આવો હશે કે પરમાણુની જે કક્ષા છે એમાં ઇલેક્ટ્રોન તથા પરમાણુનો જે વચ્ચેનો જે ભાગ છે જેને આપણે ન્યુક્લિયસ કહેવાય. ઓકે, તો અહીંયા હું એક પરમાણુનું મોડલ દોરું છું. આ પરમાણુની અંદર મિત્રો કક્ષામાં જે છે એ ઇલેક્ટ્રોન આવેલા હોય. આ ઇલેક્ટ્રોનની ગોઠવણી છે એ કેમેસ્ટ્રીની અંદર તમે જોશો કે 2, 8, 8, 18 એવી રીતે ઇલેક્ટ્રોન છે એ હોય. ઓકે, પણ ઇલેક્ટ્રોન આવેલા હોય એટલે કક્ષા કહેવામાં આવે. અને આ જે અંદરનો જે ભાગ છે એને કહેવામાં આવે ન્યુક્લિયસ. આ ન્યુક્લિયસની અંદર શું રહેલું હોય છે મિત્રો? તો કે પ્રોટોન આવેલા હોય અને ન્યુટ્રોન આવેલા હોય. આમ પરમાણુ જે કોઈ પણ હશે એ પ્રોટોનનું બનેલું હોય, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન નું બનેલું હોય છે. હવે એ પરમાણુમાં એના જે ન્યુક્લિયસ ભાગ છે એ ન્યુક્લિયસમાં આવેલા પ્રોટોન તથા ન્યુટ્રોન માંથી શેનું ઉત્સર્જન થાય મિત્રો? તો કે બીટા કણનું ઉત્સર્જન થાય. બીટા કણનું ઉત્સર્જન થાય ત્યારે આપણે એને આવી રીતે લખીએ, બીટા કણ ઉત્સર્જન થાય.
અને એવા સમયે આપણને આવું કંઈક મળે કે ન્યુક્લિયસ છે એમાંથી જ્યારે બીટા કણનું ઉત્સર્જન થતા બીટા ઉત્સર્જન અને બીટા ઉત્સર્જન થતા આપણને ઇલેક્ટ્રોન વત્તા ન્યુટ્રિનો મળે. અને આ જે ન્યુટ્રિનો છે એ વિદ્યુત ભારિત કે વિદ્યુત વિહીન છે, વિદ્યુત વિહીન. ઓકે, તટસ્થ પણ કહેવાય, આમ તો તટસ્થ લખીએ એટલે જેથી કરીને એ વિદ્યુત ભાર એમાં કોઈ હોય નહીં. તો આમાં આપણને ન્યુક્લિયસ માંથી બીટા કણનું ઉત્સર્જન થતા શું મળે છે? તો કે ઇલેક્ટ્રોન અને ન્યુટ્રિનો મળે. અને એવા સમયે આ ઉત્સર્જન દરમિયાન જે બળ લાગે છે મિત્રો, એવું જે બળ છે એ બળને કહેવામાં આવે નિર્બળ ન્યુક્લિયર બળ, અથવા તો એને કહેવામાં આવે વીક ન્યુક્લિયર બળ. ઓકે મિત્રો, હવે આપણે જોઈશું કે આવું જે બળ છે એ કેટલા વિસ્તારની રેન્જમાં આવેલું હોય. ઓકે, તો આપણે વાત કરીએ કે આ પ્રકારનું બળ અથવા તો વીક ન્યુક્લિયર બળ કે ન્યુક્લિયર બળ 10⁻⁻16 મીટર ઓકે ના વિસ્તાર સુધી જ લાગુ પડે. એનાથી વધારે નાના વિસ્તાર સુધી આપણે એ બળ લાગી શકતું નથી, એટલે એની સીમા છે એ ખૂબ નાની છે. આવું જે બળ છે મિત્રો એ ગુરુત્વાકર્ષી બળ. ઓકે, આપણે આમ લખવું એટલે લખાય કે વીક ન્યુક્લિયર બળ ગુરુત્વાકર્ષી બળ કરતા પ્રબળ છે. કેવું છે? નોંધ, એમસીક્યુ ની અંદર આવો પ્રશ્ન પૂછી શકે કે આવું બળ છે એમાં વીક ન્યુક્લિયર બળ કોના કરતા વધારે પ્રબળ છે, કોના કરતા નિર્બળ છે? તો આપણે યાદ રાખીશું કે વીક ન્યુક્લિયર બળ એ ગુરુત્વાકર્ષી બળ કરતા કેવું છે? પ્રબળ આવેલું છે. અને બીજું, તથા વિદ્યુત ચુંબકીય બળ તથા સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ કરતા નિર્બળ છે. ઓકે, ગુરુત્વાકર્ષી બળ કરતા કેવું છે? તો કે પ્રબળ. પરંતુ આ જ બળ એટલે કે વીક ન્યુક્લિયર બળ એ કોના કરતા નિર્બળ છે? તો કે વિદ્યુત ચુંબકીય બળ અને સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ કરતા નિર્બળ છે મિત્રો. તો આ હતું વીક અથવા નિર્બળ ન્યુક્લિયર બળ. ઓકે, આની આપણે ચર્ચા છે એ ધોરણ 12 ની અંદર છે એ વિસ્તૃત છે એ માહિતી મેળવવાના છીએ. હવે આપણે મિત્રો આગળ જે વિવિધ સંરક્ષણના નિયમો છે એને જોઈએ. તો સંરક્ષણના નિયમો આપણે આગળ જોઈશું. ઓકે, તો આપણે મિત્રો હવે ભૌતિક વિજ્ઞાનની અંદર વિવિધ સંરક્ષણના નિયમો. સંરક્ષણ એટલે શું? તો પહેલા શબ્દ આપણે સંરક્ષણ એટલે શું? તો કે જેનું રક્ષણ થતું હોય. ઓકે, એવા આ નિયમોની આપણે ચર્ચા કરવાની છે. આવા ભૌતિક વિજ્ઞાનની અંદર કુલ 4 સંરક્ષણના નિયમો છે એ ભણવામાં આવે છે. અને આ સંરક્ષણના નિયમો મુખ્ય મૂળભૂત છે. આ ઉપરાંત પણ ઘણા બધા સંરક્ષણના નિયમો લાગુ પાડી શકાય, પણ આપણે
ભૌતિક વિજ્ઞાનની અંદર જે સર્વવ્યાપી છે, સર્વવ્યાપી એટલે કે વિશ્વના કોઈ પણ તમે ખૂણે એ નિયમ, એ સંરક્ષણના નિયમનું પાલન જો કરાવો તો એ નિયમનું પાલન ત્યાં થતું હોય તો એવા 4 નિયમો એટલે મિત્રો સંરક્ષણના નિયમોમાં પહેલો સંરક્ષણનો નિયમ છે ઉર્જા સંરક્ષણનો નિયમ. ઉર્જા સંરક્ષણનો નિયમ. ઓકે, તો મિત્રો આ ઉર્જા સંરક્ષણનો નિયમ શું છે, એ નિયમ કેવો છે? તો આપણે નિયમ જોઈએ કે વિશ્વમાં રહેલી કુલ ઉર્જા નો જથ્થો અચળ છે. કેવો છે? વિશ્વમાં રહેલી કુલ ઉર્જાનો જથ્થો અચળ છે. તે ઉર્જાનું સર્જન કે વિનાશ શક્ય નથી. એનું સર્જન એટલે કે એ નવી બની શકતી નથી કે એ નાશ પણ થતી નથી. તેનું માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે. ઉર્જાનું સર્જન કે વિનાશ શક્ય નથી મિત્રો, પણ આપણે એને એક ઉર્જામાંથી બીજી ઉર્જામાં રૂપાંતરણ છે એ કરી શકીએ. તો આ જે સિદ્ધાંત છે મિત્રો એને આપણે ઉર્જા સંરક્ષણનો નિયમ કહેવામાં આવે છે. ઓકે, અને આ જે ઉર્જા સંરક્ષણનો નિયમ છે એમાં વિવિધ આપણે ઉદાહરણો જો હું તમને આપું તો આપણે સામાન્ય રીતે કે ભાઈ કેવી ઉર્જાને આપણે કેવી રીતે રૂપાંતરણ કરીએ ત્યારે એનો નાશ નથી થતો કે નથી થતું, એનું સર્જન નથી થતું. તો સામાન્ય રીતે આપણે જોઈએ કે ભાઈ જો તમે 1 કિલોગ્રામ લાકડું સળગાવો, ઓકે, 1 કિલોગ્રામ તમે લાકડું શું કરો? બાળો, સળગાવો, અને એ લાકડાની દહન થવાથી શું ઉત્પન્ન થશે? તો કે ઉષ્મા ઉત્પન્ન થશે. શું થશે? સળગાવવાથી ઉષ્મા ઉત્પન્ન થશે. ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય. તો મિત્રો અહીંયા આપણે જોયું કે ભાઈ જે દળ હતું, શું હતું? વજન. લાકડું છે એ શું છે? તો કે દળ ઉર્જા છે. આ દળની ઉર્જા, જે દળ સ્વરૂપે સંગ્રહ થયેલી જે ઉર્જા છે એને જ્યારે સળગાવવામાં આવે છે મિત્રો, તો એ જે દળ ઉર્જા કે દળ સ્વરૂપે સંગ્રહ થયેલી જે ઉર્જા છે એ ઉષ્મા સ્વરૂપે રૂપાંતરણ પામે છે. અહીં ઉર્જાનું ક્યાંય સર્જન નથી થયું કે નથી એમાં કોઈ ઉષ્મા વિનાશ થઈ, માત્ર ને માત્ર એ દળ ઉર્જા કે દળ સ્વરૂપે સંગ્રહ થયેલી ઉર્જાનું ઉષ્મા સ્વરૂપે ઉર્જામાં રૂપાંતરણ થયું છે. તો અહીં ઉર્જાનું શું થયું કહેવાય? તો કે સંરક્ષણ થયું છે. ઉર્જાનું નાશ ક્યાંય થયો નથી. ઓકે, આપણે આવા અસંખ્ય ઉદાહરણો છે એ આપી શકીએ મિત્રો કે જેમાં આપણે એક ઉર્જામાંથી બીજી ઉર્જામાં રૂપાંતરણ કરી શકીએ. દાખલા તરીકે આપ બધાય જાણો છો કે આજે આપણે વિદ્યુત છે એ કોલસામાંથી દહન કરીને ઉત્પન્ન કરતા સૌપ્રથમ, અને ત્યારબાદ હવે એ જ વિદ્યુતનું આપણે જુદા જુદા સ્વરૂપે ઉત્પાદન કરીએ છીએ. તો શેમાંથી? તો કે આપણે સામાન્ય રીતે જોઈએ તો કે વિદ્યુત ઉત્પાદન શેમાંથી કરવામાં આવે છે મિત્રો? તો કે કોલસો,
કોલસાને સળગાવવામાં આવે અને સળગાવતા ઉષ્મા ઉત્પન્ન થાય અને એ ઉષ્માને સાંકડી નોઝલમાંથી જ્યારે ટર્બાઇન ઉપર અથડાવવામાં આવે ત્યારે ટર્બાઇન જ્યારે ભ્રમણ કરે અને ટર્બાઇન જે જનરેટર હોય એ વિદ્યુત ઉત્પન્ન કરે છે. ઓકે, તો એ કોલસાના દહન દ્વારા. એનાથી આગળ આપણે જઈએ તો સૂર્ય ઉર્જા. ઓકે, સૂર્યમાંથી આપણે શું કરી શકીએ? સોલર પેનલો, સોલર ડીશ એ જુદા જુદા મકાનો કે અન્ય એગ્રીકલ્ચર છે કે ઇન્ડસ્ટ્રીયલ એરિયાની અંદર જ્યારે આવી સોલર પેનલો ફિટ કરી શ્રેણીબદ્ધ અને એમાંથી પણ આપણે વીજળી ઉત્પન્ન કરી શકીએ તો એ સૂર્ય ઉર્જા છે. ત્યારબાદ આપણે વાઇન્ડ એનર્જી, પવન શક્તિ. ઓકે, એના દ્વારા ઉત્પન્ન પણ વીજળી જે વાઇન્ડ એનર્જી કહેવામાં આવે કે પવન છે એ જ્યારે પાંખિયા સાથે અથડાય એટલે પાંખિયું છે એ શું કરે? ભ્રમણ કરે. આપ જોઈ શકો છો કે આપણો જે દરિયા કિનારો છે એ દરિયા કિનારા ઉપર આવી પવન શક્તિ છે એ બેસાડવામાં આવેલી છે અને એ આજુબાજુના વિસ્તારને છે એ વિદ્યુત છે એ ઉત્પન્ન કરે. તો અહીં પવન ઉર્જાનું શેમાં રૂપાંતરણ થયું? તો કે વિદ્યુત ઉર્જામાં. અહીંયા સૂર્ય ઉર્જાનું તો કે વિદ્યુત ઉર્જામાં. આ ઉપરાંત પાણી વડે પણ આપણે ઓકે દરિયાની અંદર ભરતી ઓટની પ્રક્રિયા આવતી હોય અથવા તો ચેકડેમ જ્યાં હોય કે જ્યાં પાણી છે એ પડતું હોય તેવા ચેકડેમના જ્યારે પુલ હોય, બંધ હોય, બંધની નીચે ટર્બાઇન મૂકીને એને પણ પાંખિયું ફેરવીને આપણે વીજળી ઉત્પન્ન કરી શકીએ. તો આ વિવિધ ઉર્જાના, વિદ્યુત ઉર્જાના સ્ત્રોતો કહેવાય મિત્રો. તો આપણે અહીં શું કર્યું? તો કે એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતરણ કર્યું મિત્રો. અત્યાર સુધીનું એક એક્ઝામ્પલ તમને કે આ ઉર્જા છે વર્ષોથી સંકળાયેલ છે. એવું નથી કે આપણે અત્યારે હાલમાં જે ઉર્જા છે એ સંરક્ષણ કરી શક્યા. મિત્રો, વર્ષોથી ઉર્જા છે એનું એ આપણા જે સંસ્કૃત અથવા તો આપણા જે ધાર્મિક ગ્રંથો છે એની અંદર પણ એનો ઉલ્લેખ છે એ થતો હોય કે થતો રહ્યો છે. એક એક્ઝામ્પલ તમને આપું કે મહાભારતની અંદર તમે એક પાત્ર કર્ણનું નામ સાંભળ્યું હશે. ઓકે, મહાભારતની અંદર એક પાત્ર છે કર્ણ. મિત્રો, આ કર્ણ છે એનો જન્મ કેવી રીતે થાય છે? તો કે આ જે કર્ણ છે એ સૂર્ય પ્રકાશ વડે પોતાના માતાના શરીરમાં કે પેટની અંદર ગર્ભ ધારણ કરે ઉદરમાં અને એ સૂર્યના પ્રકાશ વડે એનું દળમાં રૂપાંતરણ થાય છે. કર્ણ વજન કે એટલે કે દળ સ્વરૂપે. તો અત્યાર સુધીનો મિત્રો એક એવો માત્ર ને માત્ર કિસ્સો આ મહાભારતનો એવો છે કે જે આપણે ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજી સ્વરૂપમાં કન્વર્ટ કરતા જ હોઈએ છીએ પણ સૂર્ય ઉર્જામાંથી શેમાંથી? સૂર્ય ઉર્જામાંથી ડાયરેક્ટલી દળમાં રૂપાંતરણ જો થયું હોય તો આ એક સૌથી ને અત્યાર સુધીનું એક જ ઉદાહરણ કે જે ઉર્જામાંથી દળમાં રૂપાંતરણ થયું હોય. કર્ણ છે એ સૂર્યપુત્ર આપણે કહીએ. તો સૂર્યના પ્રકાશ વડે પોતાના માતાના ગર્ભમાં એ બાળક છે એ જેનો વિકાસ થાય અને એ જે કર્ણ છે એ પોતે કંઈક વજન એટલે દળ ધરાવે એટલે અહીં પ્રકાશનું દળમાં રૂપાંતરણ થયું. આપણે આ બધી ઉર્જામાં વાત કરી, કોલસો બાળો તો એ દળ ઉર્જા છે અને એમાંથી ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થયું. સૂર્ય ઉર્જા છે તો એ પ્રકાશ સ્વરૂપે છે અને પ્રકાશમાંથી આપણે દળમાં રૂપાંતરણ નથી કરી શકતા. પ્રકાશમાંથી લાકડું કે પ્રકાશમાંથી પાણી કે અન્ય કોઈ બનાવી શકતા નથી. માત્ર આપણે શું કર્યું? તો કે એમાંથી વિદ્યુત ઉત્પન્ન કરી શક્યા. એટલે વજન ક્યાંય દળ ધરાવતી વસ્તુ બની શક્યા નહીં. પણ આ એક ઉદાહરણ એવું છે કે જે સૂર્યમાંથી દળમાં રૂપાંતરણ થઈ શક્યું. તો આવા ઉદાહરણો એ આપણે આ વિવિધ સંરક્ષણના નિયમોની અંદર જોવાના છે મિત્રો. અને વિદ્યુત ભારના સંરક્ષણનો નિયમ હવે આપણે જોઈએ તો બીજો નંબર છે એ વિદ્યુત ભારના સંરક્ષણ નો નિયમ.
ઓકે, વિદ્યુત ભારના સંરક્ષણનો નિયમ શું છે? તો કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં કોઈ પણ પ્રક્રિયા થાય તો પણ વિદ્યુત ભારોનો બેઝિક સરવાળો અચળ રહે. આ જે નિયમ છે મિત્રો, એને કહેવામાં આવે છે વિદ્યુત ભારના સંરક્ષણનો નિયમ. હવે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં કોઈ પણ પ્રક્રિયા થાય તો પણ વિદ્યુત ભારોનો બેઝિક સરવાળો અચળ રહે છે. આવું આપણે ડાયરેક્ટલી ન સમજાય એટલે હું એક સાદું ઉદાહરણ તમને એક આપું છું. એ ઉદાહરણ દ્વારા આપણે આ સિદ્ધાંત છે એ સમજીએ. તો કે સામાન્ય રીતે આપણે બધાએ રમત કરી હશે બાળપણમાં કે ક્યાંક ને કંઈક અંશે. ઓકે, કે તમે શું કરો કે સૂકા વાળની અંદર કાંસકો ફેરવી અને અથવા બોલપેન, તમે બોલપેન ખતરા કર્યા જ હોય મને ખબર છે, એટલે બોલપેન અથવા તો કાંસકો જ્યારે સૂકા વાળની અંદર ફેરવવામાં આવે મિત્રો, ત્યારે શું ઘટના બને છે તમે બધાએ અવલોકન કર્યું છે. ન હોય તો કરી લેજો આજે. ઓકે, એટલે આપણે જોઈશું કે સૂકા વાળમાં કાંસકો અથવા બોલપેન ઘસવાની ઓકે, શું કરવાનું છે આપણે? તો કે સૂકો વાળ હોય કે જેમાં તેલ ન નાખેલું હોય એવો સૂકો વાળની અંદર એક કાંસકો છે એ ફેરવવાનો અથવા બોલપેન. હવે એ તમે ઘસો વાળની અંદર અને એને જો કાગળના ટુકડા પાસે, કોને પાસે? કાગળના ટુકડા પાસે નજીક લાવતા શું થાય છે મિત્રો? જો તમે શું કરો, કાંસકાને વાળમાં ઘસીને કાગળના નાના નાના ટુકડા છે એ કરી નાખવાના. એ ટુકડાની નજીક જ્યારે લઈ જાઓ ત્યારે એ કાગળના ટુકડા છે એ કાંસકા તરફ શું થાય? તો કે આકર્ષણ બળ અનુભવે. અને આકર્ષણ બળ અનુભવે એટલે અહીં કંઈક કાંસકા ઉપર વિદ્યુત ભાર છે એ પ્રસ્થાપિત થાય છે મિત્રો. આ ઉપરાંત બીજું પણ તમને કહું કે તમે બધા ખુરશી હોય પ્લાસ્ટિકની, એની ઉપર બેઠા હોય અને પાછળ છે એ ટુવાલ છે એ મારો અને પછી હાથ ઉપર અડો એટલે તિખારો થાય. એ વિદ્યુત ભાર આવ્યો ક્યાંથી? તો અહીં વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે મિત્રો. અને સંરક્ષણ આપણે સમજીએ તો આ એક ઉદાહરણ જોઈએ આપણે કે જ્યારે આપણે કાંસકાને કે બોલપેનને વાળની અંદર ઘસી અને કાગળના ટુકડાની નજીક લાવીએ એટલે કાગળનો ટુકડો શું થાય? તો કે આકર્ષણ બળ અનુભવે. ઓકે, આકર્ષણ અનુભવે અને આકર્ષણ અનુભવે ત્યારે શું થાય? તો કે જ્યારે આપણે કાંસકો પ્લસ વાળ, જોજો મિત્રો, કાંસકો અને વાળ એના ઉપર શરૂઆતમાં કોઈ વિદ્યુત ભાર હતો? તો કે નહીં. કાંસકા ઉપર કોઈ વિદ્યુત ભાર હતો નહીં, વાળ ઉપર પણ કોઈ વિદ્યુત ભાર હતો નહીં. પણ ઘસવાની પ્રક્રિયાથી, ઓકે, ઘર્ષણની પ્રક્રિયા વડે કાંસકો છે ઈ ઋણ વિદ્યુત ભારિત બને. કેવો બને? વિદ્યુત ભારિત બને. કાંસકો કેવો બને છે? તો કે ઘર્ષણની પ્રક્રિયાથી કેવો બને? તો કે કાંસકો છે એ ઋણ વિદ્યુત ભારિત અને વાળની અંદર કયા વિદ્યુત ભાર આવી જાય? ધન વિદ્યુત ભાર આવી જાય. તો ઘર્ષણની પ્રક્રિયા પહેલા આપણે વાત કરીએ તો ઘર્ષણની પ્રક્રિયા પહેલા કાંસકા ઉપર કોઈ વિદ્યુત ભાર હતો નહીં.
એટલે 0 હતો વિદ્યુત ભાર, વાળ ઉપર પણ વિદ્યુત ભાર કેટલો હતો? 0 હતો. એટલે કુલ વિદ્યુત ભાર ડાબી બાજુ કેટલો છે? તો કે આપણે વિદ્યુત ભારને કેપિટલ Q વડે દર્શાવીએ તો ઘર્ષણની પ્રક્રિયા પહેલા ઓકે, ઘર્ષણની પ્રક્રિયા પહેલા કાંસકા ઉપર કોઈ વિદ્યુત ભાર હતો નહીં, વાળ ઉપર પણ કોઈ વિદ્યુત ભાર હતો નહીં, એટલે કુલ વિદ્યુત ભાર કેટલો છે? 0 છે. હવે ઘર્ષણની પ્રક્રિયા બાદ ઓકે કાંસકો છે એ કેવો બને છે? તો કાંસકો છે એ ઋણ વિદ્યુત ભારિત બને. કેવો બને? ઋણ વિદ્યુત ભારિત. અને વાળ છે એ કેવું બનશે? તો કે વાળ છે એ ધન વિદ્યુત ભારિત બનશે. તો આ કાંસકા વત્તા વાળનો કુલ વિદ્યુત ભાર પણ કેટલો થાય? તો કે જો આપણે અહીંયા પ્લસ Q લઈએ, સોરી માઇનસ Q કહીએ અને અહીંયા પ્લસ Q કહીએ તો કુલ પ્લસ Q માઇનસ Q જવાબ કેટલો થઈ જાય? 0. એટલે અહીંયા કુલ વિદ્યુત ભાર પણ કેટલો મળ્યો? 0 મળ્યો. તો પ્રક્રિયા પહેલા અને ઘર્ષણ બાદ ઓકે ઘર્ષણ બાદ વિદ્યુત ભાર કેટલો છે? તો કે પહેલા જેટલો હતો એટલો જ પ્રક્રિયા બાદ પણ રહ્યો. એનો મતલબ અહીં વિદ્યુત ભાર છે એનું શું થયું છે? તો કે સંરક્ષણ થયું. વિદ્યુત ભાર છે એ નથી વધ્યો કે નથી ઘટી ગયો. ઓકે, આપણે આ સંયુક્ત તંત્ર ગણવાનું અહીંયા બંનેનો. તો આમ આપણે બે સંરક્ષણના નિયમો છે એ જોયા અને આ વિષયના નિયમો આપણે વિસ્તૃત હજી અગાઉ પણ આપણે જોઈશું મિત્રો. તો આજે આપણે આ બે નિયમોની ચર્ચા કરીશું. નમસ્તે.